અલા પુરા એ પુરા અલા ચા મરી ગયો. શું છે કાકા? એક તો અડધી રાતે ઊંઘવા દેતા નહીં શિખર. એ ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં શિખર. જવા દીજે એક તો. પેટ બધું કે અલા પુરા અલા ચા જો પુરા અલા ચા મરી ગયો. આ તારા શું છે બાને કાકા પેટ તમારે? બધું કેરું છે. શું છે કે જો? એક તો ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં. અલા પેટમાં દુખે છે. શું કાકા તો ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં કોઈને. પહેલી જેમ રેક રેક કરો. હજુ લાગુ પેટમાં દુખે છે. કે પેટમાં દુખે શું કરું તે હું? અલા ડોક્ટર બોલાય ડોક્ટર. હવે રાતનું જોઈ બોલાવું ડોક્ટરને હું. તું ગમે ઈ કર પણ આ પેટમાં દુખે રેવરાતું નહીં. પેલા ખાવામાં ભર રાખતા નહીં, ખા ખા કરો. જેમ તે ના પાડું તો આ ખાઉં છું તું કચેન છે નહીં ખાતો. તે બટાકા બાપા જે એવું લેવા આવ્યા હતા તમે એ બટાકા કેટલા ખાઈ ગયો તમે? પછી કાચા કાચા અલા કાસા છે કાતા છે બટાકા. કાચા જ કાચા ને તાર. અલા તું ડોક્ટર બોલાય મને રેવરાતું નહીં ભયા હવે. અત્યારે તો કોણ ન હોય ડોક્ટર હોય. તું ગમે ઈ કર તું ડોક્ટર બોલાય ગમે ઈ કર ડોક્ટર બોલાય જા તું હટ જા તોડ. પણ મને તો ખબર હે કાકા ડોક્ટર કોણ હઈ? તું પેલા આકા કંદા કાકા કાકા ને તો ઓએ ઈ તાર હારે આવશે દા અને કહેજે હું કહું માર કાકા કે પેટમાં રેવરાતું નહીં દુખે છે. આવશે ખરા રે. ઓ આવશે ચમ નહીં આવે. હારડો હું જાઉં છું. ઉઠતા જાઉં છું. વાત કરો હટતા તે. હટતા હટાય તું. હારડો જાઉં હું. અને આ ચેક મુટાઈ દઈને થઈ જઈશ હમણે. હારું જાઉં વાળો બોલાવું હું. તો આ ઠૂંઠમ જતો રહેતો સારું હતું. ઊંઘવા દેતો નહીં મને મારો કાકો. એક તો અડધી રાતે એ ઊંઘતો નહીં મને કળ નહીં કરવા દેતો એક તો. આખો દાડો થાચો હોય ને. ના ના કાજી મારા જેટલું તમારે બગાડ નહીં થયો હોય. અલ્યા અમાર તો 3 વીઘા ફુલેવર હતું, 3 વીઘા કુબી હતી, બધું ફેલજ્યું હોય. એટલે મારે હો મણ રૂ એમને એમ કાળું મસ્ત થઈ ગયું ઉપર ને ઉપર. તમારે તો 100 મણ જ હતું, અમારે તો 20 વીઘા કપા હતા. અને મગફળીના પાથરા તો તરારા ક્ષેત્રમાં જોઈ આવો જઈને જો. અમે તો મગફળી નથી વાવી હો. એટલે અમે તો વાઈને અમારો તો કરમ ફૂટ્યો. તમારા નસીબ બંધી હોય અને ને. જિંદગી પહેલી વખત વાઈ અને હું તો વરસાદ કેવો આવ્યો. જબર આવ્યો. એક તો આ માવઠા તો હાર જ નહીં. આ શિયાળાનો વરસાદ ના હારો. ના હારો વાત સાચી. આખા રાજ્યમાં બધે વરસાદ નડ્યો. નડ્યો અને બધાને બાપનો પાયમાલ કરી નાખ્યા ખેડૂતોને બધાને. હમ. અત્યારે તો આ તેમાં જોજે મોડા સુધી બેહવું પડે. હવે ઊંઘ નહીં આવતી મને ઘરે કંટાળો આવતો આ તેમાં બોકડા તોડવા પડે. અત્યારે શું કરે તારે તાર બીજી તમારે શાંતિ છે? બીજી તો અત્યારે તો કોઈ શાંતિ નહીં. ભૂલ તમને ખબર તો છે આ ઈ તો જેવું છે પણ અત્યારે. મોટું મોટું જ કહેવાય ને કે શાંતિ હા, છે. એ તો બરોબર છે. જી છે એ બધું હેડી જાય. મોઢે હવે બોલવું પડે અત્યારે. હા વાત સાચી છે. અલા વિકુભા અત્યારે એવું કાઢું છે ને, હું તો કહું 5000 ટેકો કરો ને તો સારું. ખાવું હોય ને તો ઘેર આવીને ખાઈ જો પણ પૈસાની વાત મારા આગળ કરશો નહીં અત્યારે. અલા ભાઈબંધને એવું કરવાનું? એટલે ભાઈબંધ નહીં. એટલે તમને અલ્યા ખબર તો છે કે આ કાઠું વરસ છે મારું એની જોડે મગાય કે ના મગાય. અલ્યા હું એમ નહીં કહેતો, હું તમને ખાતરીએ પાછા આલીશ. એટલે આ ક્ષેત્રમાં જઈને જોયા બધું તરેરું છે. ચોહી લાવવો ખાતરી અત્યારે કેમ પૈસા મરસો ને બરસો દબર શું છે ને? એ તો વધુ જ્યુ આ આર્યા પાછલા વરસમાં બધું. કાકા કાકા હા ચાંદનો ગોતું તમને હું. કેમ? તારે હું તો ઘેર જી આવી ગયા પણ ઘેરે કોઈ નતા તમે તો. તે અમે તો વિકુભાન બે બેઠા હતા. તે અહીંયા મારા કાકાના પેટમાં દુખાય. તો માં શું બનવું છું? તેમ શું કરવું છે આમ વાત તો કરી. અલ્યા તું હમું બોલતો ખરી. શું ગભરાઈ ગયો હે? ડોક્ટરને બોલાવો તો ફોન કરો કે કેમ પણ શું થયું એમ પૂછતા કાકાને? પેટમાં દુખાય યાર. બધું તો આ એ ઓને વાત કરતા નહીં હવે. હવે શું થયું છે જોવા જવું પડશે કે ડોક્ટર ના બોલાવો. ડોક્ટરને લઈ જવાનો હે? ઓવે અલ્યા વિકુભા મારે તાત્કાલિક જવું પડશે, મારો મોટો ભાઈ છે. હા તો જઈ આવો. બીજું તો શું અલ્યા તાણ. પણ ડોક્ટરનું કેવી તાનું સેટિંગ કરવાનું એમ કહું હું. એ ડોક્ટર તમારા ગામમાં ગમે ને ઉઠાઈ જો. લોટ અલ્યા અમારા ડોક્ટર ગામમાં ડોક્ટર જ નહીં. ચમ નહીં અલ્યા પ્રાઇવેટ ડોક્ટરને લઈ જઈને શું કરવાના? તેવું કરવું તમારે. તમારા ભાઈમાં છે ડોક્ટર ખરો હારો? ડોક્ટર તો છે હમ. મારી પાસે અડધી. શું કરો કે આવો કે નહીં આવતો તમે? અલ્યા આવો છો શાંતિ રાજકી. તમારે જરૂર પડે એટલે મારા કાકો દોડી દોડીને આવતી હોય. પેલું ભેવિયા એટલે ક્યાં દોડી દોડીને આવતા મારા કાકોને હવે તારે અમારે જરૂર પડી એટલે ફરી દઈને ના પાડી ઉભા રહો. આવો છો અલ્યા નહીં ના પાડી. અલ્યા વિકુભા કો કેવો ને કો. એ આવો આવો ભાઈ આવો. હો તમે તાર ચિંતા ના કરીશ. તું જા અમે આવો હેડ પોચ. તું પહોંચ ઘરે હો. ફટાફટ આવજો. હા તું પોચ ફટાફટ લઈને આવો ડોક્ટર અમી. અલ્યા વિકુભા મારો ભાઈ બીમાર છે, તમે કોક કરો કે. ડોક્ટર તો છે પણ અડધી રાતે હવે ડોક્ટર તો છે ખરો પણ તમારે કોઈને કહેવાનું નહીં. તમારા પેટમાં તો મટાડી દેશે ને. કેમ? છે ડોક્ટર મારા પાસે ભેંસાનો છે પણ અને કહેતો અલ્યા ને કે એ તમે શું આવી વાત કરો? અલ્યા પણ કોઈને ખબર ના પડે પેટમાં દુખે. અલ્યા મારું નામ આવશે તો ગામમાં. અલ્યા પેલી બટાકા ભેંસો બટાકા ખાઈ જાય છે ગેસ નહીં થતો એવો ગેસ જ હશે અહીંયા મટાડી દેશે ડોક્ટર ઈડ્યો. તો પછી તમે એ ના કહેતા અહીંયા જઈને. હું ના કહું કોઈને બોલાવ.
બોલાઈ લો હાડો આપણે બોલાઈ આવો જી હાડો. હાડો તાર ડોક્ટર સારો હે ને? ડોક્ટર તો એક નંબર હે તમને વિશ્વાસ હે? વિશ્વાસ પૂરો પણ તમે કોઈ કહેતા નહીં હો ને કે મારી આબરૂ જાય છે પાછી કેમ આબરૂ જાય એટલે મેં કેવો તમે ડોક્ટર? કોક કીધું ના તો કોણ કે ડોક્ટર શેનો છે હા તે પણ કોઈને ખબર ના પડી જોઈએ એમ કહું. હા તો લે ખબર પડી જાય અમુક હોશિયાર માણસ ને તરત ખબર પડી જાય કશું ના પડે એવી પડતી છે ખબર? તારે ડોક્ટર ઘરે હશે ને? એ ઘેર જ છે હાડો. બીજું આવી ગયું ઘર? આવ્યું ને આ રે સાહેબ છે જા ને પૂજા કરો સાહેબ ઓ સાહેબ હાઈટ હાઈટ એટલે હાઈટ હાઈટ નહીં આ તો અડધી રાતના આયા માં હું છે રોટલાના આખા ઘરે છાયા હારે એ સાહેબ અલ્યા પણ સાહેબ ઓળખો તો ખરા અલા સાહેબ શું તમે આવું કરો છો? એટલે તમે ઉમડી કૂતરું આવ્યું ના લાગે પુત્ર નહીં તમે તો ઓળખો હક અલા નહીં મોણાનો ના કૂતરાનો અવાજ એક જેવો લાગે શું તમને? મારું ઉડશું કૂતરું રહ્યું ને હોય હા. ઘરમાં પેઈ જાય હમણાં મારું ઉડશું રહ્યું ને હું શું કહું તમને હા હવે અમારે કોઈ પૈસા જે મોટા હા એને પેટમાં બહુ દુખેલું તે હું શું કરું તે અહીંયા દુખતું હતો એટલે પણ તમે હવે હેડો અમે લેવા આવ્યા તમને સ્પેશિયલ તમે ડોક્ટર નહીં? એને ભેંસને દુખે કે એને ભાઈને ઈયન ભાઈને હે ઈયન ભાઈને સાહેબ તું જોઈ તારની વાત કરે. પણ તમે શું આગળ બોર્ડ મારેલું નહીં દેખાતું ભેંસના ડોક્ટર પણ મારી વાત સાંભળો હા હવે પેશન્ટ તો તમે મટાડી દો ને પેટમાં હવે ઈયને મટાડી દેજો ઈયન ચોક કેવું છે આપણે એટલે એ ડોક્ટર યાર મારું ઇન્જેક્શન ભારે પડે યાર કશું નહીં પડે તમે અલા, હેડો આની કોઈ નહીં કહો. કોઈ ને કોઈ વાત સાચી મારે ગોમમાં રહેવાનું પણ બૈડા ફાડી નાખશે મારા ગોમમાં અમિત છે બીજું કોઈ નહીં તમને હેડો ને તમે તાર દવા ના કરે એક વાર અમારે વિકુ પાસે ને મેન છે. તમારે ભેંસ કોઈ મોદી પડી હોત કો તમે ભેર જોડીને જ તમે તાર દવા કરજો હેડો આ પાડા કરતા જેલો છે તમે તાર હેડો ને તો સાહેબ જો ડોક્ટર પાસે ઘણીએ દવા કરી પણ કોઈ ફેર નહીં પડતો હું તો કોઈ ભેંસનું ઇન્જેક્શન આલી જ દો એમ. પણ લ્યા વાત હાચી લ્યા પણ મારો ડોઝ ભારે પડે યાર તમે સમજતા નહીં અરે ભારે તો ભારે. તમે તાર કશું ભારે નહીં પડે હા. એના ભારે નડેવું જ નહીં તાર હેડો ને તમે એને તમે મટાડી દઈશું મને વિશ્વાસ કેમ જ હું એને લઈને આવ્યો છું તમે તાર હેડો એટલે પણ રાતનો મને પૂરો નંબર આયેલા હું શું દેખાય છે તમે બહે લેતા હોય તો ચાર હે લેજો પૈસાનો વાત નહીં હવે ચીનો હમણાં ઇન્જેક્શન હાલતો ને ચો ઊંધું પેઈ અરે જાય એવું બીજી નહીં સાહેબ પણ અડધી રાતે એનો છોકરો છે ને દોડીને માર કને જ આવે છે. એટલે તમે ખરા એ કાકા ટાઈમે કાકા હેડું માર કાકાનું આમ થાય છે ને આમ થાય છે. પણ તમે વખતથી આ કોઈ કૂતરું બૂતરું બહાર બેઠું નતું ને ના નતું કાઈડે હે ને કોઈ પાળેલું છે પાછું તમે હેડો તમારે જે લેવાનું લઈ લો બાટલો છોડાવવો પડશે તો પેલા શું ખોટ કરું છું બરાબર હા ઈ શું કીધું તમે શું કહીનું નામ એ ગલોજી આઈ જો અમાર ભાઈ થાય. તમારો ભાઈ વાત હાચી પણ રોજ ભારે પડે કોઈ આનાનું થાય ઓવે. તો ડોક્ટર ઉપર કશું જવાબ અમારી જવાબદારી તમે હેડો ને વિકુભાઈની જવાબદારી એમાં. અને ચાર્જ વધારે થાય હો એટલે મેં શું કીધું રાતના બહે અરે આ ચાલે છે પૈસાનું દોડો ચિંતા ના કરશો એનો છોકરો દોડીને આવતો રહે છે. એવું? કાકા હેડો મારા કાકાનું આમ થાય છે મારા કાકાનું આમ થાય તો બધા 5000 લીધું હું તો. એ વાત બરોબર છે પણ પેલી ઘોડી છે કે નહીં એમ કહેજો એટલે આ પણ ઘોડી ને ઈ મોણસ છે કોઈ નહીં ભેંસ બીજી અરે વિકુભાઈ આ ડોક્ટર છે શું છે? એટલે પછી તમે મારે બોલશો નહીં તેમ તારી તો હું કરાવું બધું. કોમકાજ હવે પેલા પેશન ઘોડીએ બોધી હા એ તો પડે યાર. તમારે ટેવ પડી ગઈ બરોબર હે પણ તમે મોણસ છે એમ અરે આ મારો ભાઈ છે એમ તો કહું રહો તો ચાર નો હોય. વાત સાચી પણ મારે શું હોય કે હું કામ ડોક્ટર સનો હું પેશન્ટ. પેશન્ટનો બરાબર છે તો ટોરોનો મારે કોઈ દવા કરવી હોય તો મારે એને કોડીએ બધું ના પડે બધું પડે. એટલે મારે એનું મગજમાં યાદ રહી એ ગયું તો તમને એવું લાગે ને કે વધારે ઉડે હે ખાટલા બધ દેશે હેડો તમને હાલો કશું વાંધો નહીં તમારે ઠેલો ને બેલા લઈ લો. થેલો તમારે લઈ લેવાનો જો વાતો અરે નહીં તો અમે ઉપાડી લો. લે ક્યાં હે તમારે ઠેલો? લે, કાજી પેલું લઈ લો પછી આ તો શું એક સાહેબ ગમે તારે ગોટેમડું મારી જાય ને એટલે પછી તમારે ભોગવવું પડશે ના ના એ તો સાહેબ મારો ઠેલો હે આઈ દવા બવા આવી ગઈ બધી. બધું આપણે પેક કરેલું જ હોય એવું? હાલો તાર. આ તો તમે ઉપાડી આયા લો. ઉપાડી લો નહીં તો મણ વજન અંદર ઉપાડી હા, હા, હા. હલો આપણે આગળ પેલું ધોકું લાવવો પડશે આ કૂતરું આકડો કરજો કૂતરું છે એ તો નહીં જતો બધું રહ્યો પાળેલું હે? પાળેલું એટલે ડૂસો વચ્ચે તો 70 ટકા આવી જાય પાછા હોય ને આપણો બારણો હણો. મારા બોલશે અડધી રાતના દાડા તો મત આપણે આ અડધી રાતના એવું અલે આ ચેટલે મર્યો પૂરીઓ મારો પેલો ચારનો જો છે ઓલા આકલા હાથમાં ઓય રેમ રાતું નહીં મને કાકા કાકા અલે આ ચેટલે જો તો તું તો કઈ ના આવ્યું કાકા કાકા ના આવે હઈ રહ્યા અચ્છા પણ હવે લઈ ન હવે તું એને તો આને તો લઈને આવું કે હું આવું ડોક્ટર ને અરે લઈ દીધા રાતું નહીં તારો બાપ મને કોક થઈ જાય મને કશું નહીં થાય તો આવા અને કીધું પણ અલે આપણે રેવાતું નહીં પૂરા આવે પેટમાં જબર દુખે છે તમે ખાવા ફોન રાખતા નહીં પણ પેટમાં અલે દુખે મને
ખાવાનું ખાવાનું શું કે કરે ખાવાનું ખાવાનું મને હું દે કરો તમે તારે પણ હવે તને શું કરવું હવે કે તને તારા બાપ ની પડી જ નહીં કશું કેમ નહીં પડ્યું તો એમને બોલાવજો હું નહીં પડ્યું હોય તું તાર. મને લઈ જા ભયા મને કભે બેહાડી લઈ જા શિવટનો પણ લઈ જા દવાખાને લઈ જા તમારો વજન તો બૂ પાડું આટલો બધો અલ્યા વાત કરો. ગમે તને ગાડું હાડું બોલાય પેલો નહીં આવે હકલો ચારે ચામે નહીં આવે એ રોઈ કીધું હોય આવશે હાલ જ આવે લઈને મને જો હતી. નહીં મને રહેવાતું નહીં તમે યાર હલવા છો મને માતાજી તમે ચિંતા કરશો નહીં. ચિંતા ના કરશો શું છે કશું ચિંતા ના કરજો ચિંતા તમને તમે થોડી યાર કરવાની હોય. મારો ભાઈની મને ચિંતા હે અલા વાત સાચી પણ રીતુ બતાવી પકડ મને મારા ભાઈની ચિંતા છે એ ભયા સાહેબ તમે તો ભાડો શોખ નહીં અલ્યા નહીં પાલતા એટલે સસમાં ઘટાયા તમે આવો કરશો કીધું તું કે રાતનું મને ઓછું તારે? દેખાય આ રેજો અલ્યા તું ચેટલે રહ્યો તો એટલે સાહેબ તમે ભૂંડની કોઈ ઘેઘાજીએ કરો હો અલ્યા એમ નહીં આ મારું ઓલું ભેંસું પેલા ભેંસની જે મારકું નહીં ને ના ના આ તો ગલોજી હારા મોણસ છે પણ તમે ચેક કરો પાટું બાટું થોડા તો હાડકા ભાજ નાખે પાછા આ ટેવ પડી ગઈ ને પેલી તારી પાટા ખાઈ ખાઈ વર રાખવી પડે ઓય હવે સાહેબ ને બે એ ભયા તને શું થયું અલ્યા પેટમાં દુખે છે તારો બા જીવે છે નહીં મરી આ ગયો ભૂરીએ મને લેટ કીધું ને હું વેલો ના આવી ગયો ચારનું તને તો કેવરાયું છે આ ભૂરીઓ મને હાલ કહેવાયો તો આમ સાહેબ આયા હે સાહેબ આયા ઓએ એ સાહેબ હેડ દો ના હોય તો આ રૂવા બુવાનું બતાવો અને પાછા હું આવું હો. એ સાહેબ એવું નથી સાહેબ બંધ કરો કે. તમે જુઓ કે પણ ભેંસ મોદી પડે એમાં રૂવાનું હોય અરે ભેજ નહીં મારો ભાઈ છે હળો કાળો ક્યાં ડોક્ટર ને કહટ યાર આવો હવે આઈ ગયા હવે ચિંતા એક ના કામ કરો કરો એક કામ કરો હળો, ઊભા થઈ જાઓ ચલો બધા ઊભા થઈ જાઓ આબે જાવ તરો પૂરા આબે જાય ના મારા ભાઈ બેહાડો હોય મારા ભાઈ દેજો હોય હા લો તું બે મને લો એનો યાર મારા રાખજો ભાઈ શું થયું છે તો તમે દવા કરો હું હેડતો થઉં એવું નહીં સાહેબ પણ મને ચિંતા છે મારા ભાઈની અલ્યા જેથી પકડાયો છે તું અને એ સાહેબ છે એવું ના બોલાય એ કાજી ઓમ દવા કરવા દો પેલી પછી રોજો મરી જાય એટલે તઈ બોલતા નહીં ચીલ કાઢો ચીલ એ સાહેબ મોણો છે ભેહ નહીં આટલું બધું ચોથી પકડાયો છે તું તમે શાંતિ રાખો કે યાર યાર દવા તો નહીં કરું તો પછી હેરાન એ થાય કરવા દો કે દવા અલા, કરવા રીતુ દો બા કે તમે કોક કહો. અલા, ઈ તો પણ કરે છે ચીજ તો પણ. નહીં ખાતા હોય અમે એ તો એને ટેવ છે કહેવાની રેઢા ખેતરમાં પેસી ગયેલો બોલો રેઢા ખેતરમાં રસકો ઉલાડ્યો નકરો રસકો અરુ પાનનો તમે હવે દવા કરવા તો દવા કરો આ દવા કરો નહીં કોઈ સાહેબ ચાલ શું કરો તાર કાકો થાય રે ઓજ ને ચાલ અલા તું એ ઓમરે કે શું ખાધું તું ક્યાં કે મોઢેથી બોલ કે કોઈ વાત તો ઉભો રહેવા દે. જાડુ કાઢે જ પાતળું એ તો મને હું ખબર હોય હું થોડો જોવા જાઉં સારું હું શું કહું છું મોજો પડ્યો તમારા ઘરે પણ મોજો શું કરવો છે તમારે તમે ક્યાં? સાવા કરશો લ્યા બીજો મારે હારું પેલું ફેશન કરો કાયમ વાપરતો એટલે ટેવ પડી ગઈ છે બરાબર બરાબર શાંતિ રાખો અલા શાંતિ. સાહેબ કરો કે કોક કરવા જ આવ્યો છું શાંતિ રાખો એ મને લાગતો નહીં યાર ડોક્ટર હો મને આ ડોક્ટર લાગતો તમે નહીં શાંતિ રાખો કે અલ્યા પણ તમે યાર પેલી કોડી લાવ્યો તો સારું હતું યાર તો મારે દવા વધી નાખા ખાટલે ઊંધો બોધો તારાડો અલે આવું તો ના હોય શાંતિ તું રાખો યાર ફૂડા અલા એ મારો તો એ ભાઈ ઘોડી છે. નહીં કેતો પેલી ઓમ પકડવાની ઘોડી કે છે સાહેબ તો બોલો. પેલી હાડવાની આવે ઘોડી. ઓવે, તો તમારે રેતેલી ઘોડી સમજતા હશી ઓવે. પણ આ રીતનો રેઢા ખેતરમાં રસકો ઉલાડે શું થાય કો માપે ખવાય ને? કોણ બસ કો શું કરે અરે કે છે ભૂયા. યાર એમ પૂછું હું માપે ખવાય હે આ ડોક્ટર આવું બોલેલા તાર રસકોન બસ કાકે કો શું ખાધું તું એમ કહું હું મારા કાકો કાલ કહું તો બટાકા બાપા જ્યાં બટાકા ખાઈ ગયા આ નકરું કિલો. આ જોજો આ નકરું જમઠોડ થઈ રહ્યું યાર. કાચા કાચા બટાકા ખાધા સાહેબ અને હવે કરશે શું એમ કોને કશું નહીં પેટ ચીરવું પડશે અલે આ મારી નાખશે આ રહ્યો. તમે એ તો દવા તો કરાવવી પડશે કે તાર આ મારી નાખશે સાહેબ ઇન્જેક્શન થી નહીં મટે ઇન્જેક્શન થી મતે વાત સાચી પણ ભારે ઇન્જેક્શન છે યાર ભારત ઠપકારો તમે તાર હે? હવ ઠપકારો ઠોકું? હવ ઠોકી જ દો ઇન્જેક્શન આલે તો બાટલો આલ દો કે બાટલો ચડાઈ દો કે બાટલો ગેસનો બાટલો જે હોય અલા સાહેબ તમે શું બોલો હો અને બાટલો એટલે યાર હવે મારે લોસા માર પડે હે. માર ભાઈ ઊંધો ફેવરું ના ઊંધો નહીં હાલ બારો કાઢો તમારે જે દવા કાઢો કાઢવાનું તમાર પછી એક કામ કરો હવે ઊંધા હું કાઢ દો એટલે હું ઇન્જેક્શન આપી જા, દઉં પૂરા અને પછી પકડ બાટલો હેડ. ચડાયો. આમ ફરો ભયા
એટલે પગ બગ અલે, હરખા અલે, શું કરો તમે? અલે, શું કરો છો? પાટું બાટું ના થોડે વર રાખજો હો. હા અલે, અરે, મારી નાખ્યો. સાહેબ ઇન્જેક્શન કેમ આવડું છે લે આવડું જો કેવડો હોય તાર સાહેબ ને કહું ભણાય થોડું ઓછું એવું લાગે મને રાતનું પોત્યા હે તો એમ લો કે ભયા બોલું કો પારે પડશે તમે તાર આલો ને તમે તાર ભારત ભારે સાહેબ તો તારે તમે મટાડવાનું કરો પગ પકડો પકડજો પગ પકડજો આ પકડી જા પાટું ના છોડો હો. બસ પતી ગયું સાહેબ છોડો પતી ગયું તમે તાર હવે અરે હવે સાહેબ કાઠું અત્યારે હુઈ જાય જ બસ આ, બારી હવે? લાગ્યા, વાયલી તો. આમ આમ હળવા કર દો હળવા કર દો હળવા કર દો હવે બાટલો ચડાવવો પડશે હો. કશો વાંધો નહીં બાટલો ચડાવી દો એક. તઈ પગ પકડજો યાર મને આ બી બીક લાગે યાર મને અલા, નહીં આ ભેંસ છે તમે તો ઘડીક થાય પગ પકડો તમે જુઓ તો ખરા કોણ છે વિહરી જાય છે તાર ઝાડ જુઓ તાર પગ પકડો એ ઓય તું અલે, આ injection હતું કે શું હતું હાર્યું? કેવું લાગ્યું આમ આરામ લાગ્યો અલે, આ શું આરામ લાગ્યો? ભયા તો ચિંતા ના કરી સારું થઈ જશે ઘડીક આ તો શું સારું થઈ જાય છે પણ ઇન્જેક્શન ચેવું કાઠું પડ્યું? વાત સાચી છે પણ હવે લો તું હવે પકડી ઉભા રહો હજી બાટલો ચડાવવાનો હે ઓય એમને એમ તો નહીં મટાતા અને આમાં હે ને એકલો ગેસ ભરેલો પાવ ગેસ નો હે હા કશો વાંધો નહીં બરોબર છે આ આમાં શું બધો ગેસ ખેંચવાનો આવે આ આ ડાયરેક્ટ પેટમાં ગેસ થઈ ગયો બધો બહાર આવી જાય આમાંથી આ ટોટી થી અહીંયા પા- આવડો ખેસે અલ્યા આ ગલાબાના ઘેર કોણ હ કોણ બોઘા પાડે હ અલ્યા જોવા જવા દી મને હવે હે સાહેબ હા આમાં તો ભેદ ઉરેલી હે અલ્યા ઈ પે ના આવે આમાં તાર એટલે પેલી આપણે દૂધ નહીં પીતા હા બફેલો ઓવા ઈ આ એક જાતની બ્રાન્ડ છે એની આવું કંપની છે એવી કંપની છે યાર તું ચમ લે સાહેબ ચિયો હાથ રાખો પગાવશો અરે તમે તો એને કોઈ ખબર પડતી નહીં તો તમે તાર- કોઈ થયું ને માતાના તો પહેલું ઇન્જેક્શન તમને આલીશ બીજું કશો વાંધો નહીં તમને એને કશું ખબર પડતી નહીં તમે તાર જવા દો અરે બાટલો તમે લઈ લેજ ના હોય તો ઈ તો લોસાવાળ છે ભૂજે લાય હું પકડું હલો સાહેબ હાર્યો હાથ કરો હાથે નહીં આ તો ગેસ કાઢવાનો છે યાર કે કણ આલો ડૂંટીએ ઓય હવે ભયા હવે કાઠું તો પડવાનું તાર ગલાજી ઘડીક તો એ તો મોડા થાય એટલે કાઠું થવું પડશે તમે હાથ કરી દઉં? હલાવજો ફૂલે ફૂલ મેલ તો હોય એટલું સાડા રાત જાય હે હલો ઘડીકમાં ખાલી એ યાર, આ બધું ખેંચ નાખે ને લોહી કાઢ નાખશે મારું બધું બાટલા ભરી તમે લઈ બોલશો નાખે. નહીં વધાર બાટલો સરવા જો અરે તાર કાકાની વર રાખવી બટી જોન તો રસકો ખાવાના હતું રે જીના તેના છે તારે કેમ લસકો રસકો એટલે તમને કોઈ થાતું નહીં ને? બટાકા ના ખાવા એમ કહું. મને તો આ ડોક્ટર લાગતો નહીં. લે ગલાબા હું થયું આ પેટમાં દુખે બટી. આ હું કરો હો ગલાબા બધું એટલે બાટલો સડે છે લે શેનો બાટલો ચડાવો તાર અને આ પેટમાં દુખે છે એટલે આ સિગરેટ ત્યાંથી આ તો પકડ આખી લાયા રાતના છે. બૂમો પાડવાના છે હાર્યા. આખી રાતના હેરાન થાય રહ્યા છે બાટલો સડાયો છે કાયકા છોડી મેલો કાયકા ફૂલ જ કરીને મેલ આ દીધો. સાહેબ છે અલે, અરે, સાહેબ ઓવે તમે તો વેલા બિજલન આલવા નતા અમાર બેન બેન બિજલન આલવા હતા રહ્યા તો લે ગટા તો આવું ગામમાં કોઈને કહીશ નહીં આ ડોક્ટર તો આ સાફ ખરાબ કરીશ તું સાહેબ કેવા પૂછતા લશ્કર તમે વેલા વેલા આયા હતા ના ના અમાર યાર કો હવે કો લો કો તને ઓળખવામાં ભૂલ થાય તું તું સોનો મારો ઘરે આટલા આવાજ આવતો રહે ઓય ના આવતો રહે. ના એ ડોક્ટર હતા વાત સાચી છે મુરિયાના જોન પેશન બીજદન કરીને આવ્યો છું પણ તમે એ તાર કહેતા નહીં કે અરે ભાઈ આવ્યો તો હવારી એ તું યાર મેં કહું હું આ બધું કામ નહીં કરતો એ તમે તો હું મોનમાં નહીં આલું ચિંતા ના કરશો તમે પેશનના ડોક્ટર જોડે મળવાનું કામ કરાવો છો મેળા પણ હું મોનમાં જ નહીં આલું એ ગમે એમ કરશે ને હું મોનમાં જ નહીં આલું પેલા તો ડોક્ટર સાહેબ આયા હતા તમે નતા આયા એ તો વયના ભાઈ છે આ હેર્યા જ હતા હેર્યા જ ચશ્મા પહેરીને આયા હતા એમાં ભાઈ છે તો વયન ભાઈ ડોક્ટર છે ભેંસોના ને હાર્યા મોણસના છે પણ હેર્યા જ છે હતા મને ખબર હ તમે મારા ધંધા ઉપર પાટું માર્યું હો હા હવે આ મોણસ ચીકર અડધી રાતનો ચોકન હેડતો હોય અમન ચી ખબર કે અરે હોય આઈને ભડાઈ રહેશે અને તમે હવારી એને ઘેર ગયા છો બાટલો ખાલી થઈ ગયો ખાલી થઈ ગયો લઈ રેજો અને વાળવાન કરો હું શું કહું ચાલો લાવો તો ઉપર હવે 300 રૂપિયા ઇન્જેક્શનના અને 800 રૂપિયા બાટલા એમ કે 1100 રૂપિયા કઢાવવાનો ફટોફટ મેકડું કરું યાર અલા ઘટા હા બા વચ્ચે જો બોલો શું કહેતો તું બટી હમણે? આ તો બેહના ડોક્ટર છે એ ગલાજી કાકાજી એ કાકા,
આ ભેંસોનો ડોક્ટર છે આર્યો ઈ? કયો ના કોણે કીધું આ ઘટો ક્યારો છે પહેલા જ અમારે અલ્યા, તમે ઓની વાત વાપરશો નહીં ખોટી. મને તો મને લાગ્યું ખરું હો હાડો હું પૈસા નહીં અલા આયો પરે આ ઇન્જેક્શન ચીશા હાલે મને કાકા હે? પણ હું શું કહું વાત હા, સાંભળો શું? વાત સાંભળો મારી વાત સાંભળો જો એ છોકરા ઓય વાત તું બધું ખવડાવી પણ રસ્તો ના ખાઈ જાય વર રાખી અલા આ શું બોલે જોતી તમે વગર લસકો એટલે એ ભૂરિયા 1100 રૂપિયા આલવાન કર ડોક્ટરને. શેના 1100 આલું અલ્યા 300 બાટલાના 800 વિઝિટ ફી ના આલ દે. રસ્કો ખાઈ ગયા ને તો ધોતી વગર છે કાળા થઈ જાય લસકો હાલો લસકો તમે હાજી પણ હું જવું પૈસા લાવો કાકા એને પહેલો જ ડોક્ટર લાગે મને તો બોલો કેમ છે મને અલ્યા નહીં ભૂરિયા ભેંસનો. શેનો ડોક્ટર તું ડોક્ટર શેનો છે એમ કે મને લસકા નોમ દે કરા હે? કઈ એ તો દવા નામ આવે એવું દવાનું એવી દવા છે ઈ તો. દવા નામ આવે વાત હાજી અલા વાઈન પકડો પેલા તમે અરે લાયા આ તો ડોક્ટર શેનો તું કે હું ડોક્ટર તું ડોક્ટર શેનો છે એમ કે ને આ તો મને નહીં ખબર પડે. ઇન્જેક્શન શેના હાલતી મને ગેસ ના હે ગેસ ના અરે હકા ભાઈ હકા હા હા સોલ ડોક્ટર છે પકડાયો તો આર્યો આવું પણ હે? શાંતિ રાખો ઘડી દીપુભા પેલા ગટી આવીને લોસા માર્યા લાગે ઉપાધિના પોટલા કર્યા હું ના પાડતો તો લ્યા તમને કે તમને કોઈ- કીધું તું. કોઈને ખબર નહીં પડે આ ઇંચો હી તાર વચ્ચે આવી ગયો. ઈ તો અડધી રાત તારે- ક્યાંથી આવ્યો હવે કો ગરજીન જી કેવું હોય જો તમે કહો કે ને મારે કોઈ કેવું ના. ડોક્ટરને કોણ ઓળખતું તું તમે તાર કો અલે આ મને દુખે ઇન્જેક્શન માં ચાય પકડાવ ડોક્ટર ચાય પકડાવ એમ કે તું ડોક્ટર સાહેબ છે પૈસા આલ્યા એ ગલાજી તમને મટી તો જ્યું ને અલે આ નહીં મટવું દુખેરું છે જ તો આમ કૂદકા તો ઘણા મારો તારા તો. ઉચકા તો મારા એની ઇન્જેક્શન છે માર્યા છે કહેજો કે રેખા ક્ષેત્રમાં જોન તો પહેરીને આ અલે આ તો જે આ બકે આ તો બોલે છે તોય તમે એ તો એને ટેવ પડી ગઈ છે ઈ તો બોલવાની. એવો ઈ તો એવો ઈ દવા આવે છે અહીંયા અલે શું દવા આવી આવે છે પૈસા ભૂરિયા પૈસા આલ દે 1100 રૂપિયા શેના પૈસા હું આલું કોઈ અરે તું મને બોલાવત આવ્યો તો મારા કાકા પેટમાં દુખે એમ કરીને કે તમે ડોક્ટર કઈ લઈને આયા હો આ ડોક્ટર રેડી નહીં તારે તારા કાકા ઉભો થઈ ગયા ખાટલામાંથી. તારે આટલી ઘણા ઊંઝાતા અલા તમે એ ઓય વાત તું છોકરા આ છોકરાને પૂછો કે એને ભેંસની દવા કેવી કરી હતી મેં પૂછો આ પેટની તો મસ્ત કરો Complete થઈ એક ગયું તો નંબર. ને? પણ હવે ગલાજી ફાઇનલ થઈ ગયું તું ભેંસોનો ડોક્ટર એવું છે બોલ નહીં. આ 2 ડિગ્રીઓ લીધેલી છે હોય એને. અલે આ બે ડીગરીઓ પણ આ તો ભેંસો રોજ ભેંસો મારે ફરતો હતો એમાં મોળા નહીં અલ્યા ના કરી મોળાનું કે ફાવે ને ભેંસોનું ફાવે ને બધું ફાવે. પૈસા આલ દો. તારી ડિગ્રી હતા તારી ડિગ્રી હતા પેલા તારી જો હાસુ હાસુ બધું મારે પૈસા આલ દે ને તો હું હાસુ કહું મારે દવા કરી યાર મેં તને પૈસા આલ દે જા આલ દઈશ મને શેનો કોઈ- ડોક્ટર એમ મેં કે? ના પાડી દીવાનો કે ને હવે ના પાડી દીધી. હું ઊંઝો તો કે ના ગમે તે મેં કીધું કે હું ભેંસનો ડોક્ટર છું ભેંસનું બિદ્દન કરું છું તો એ મારા ઓળખ્યા કે ના ખરું પારે લાયા કોક ભલે કે ભેંસ સમજીને દવા કરજો કે અરે તું તો મારો પૈસે દુશ્મન છે તારો ડોક્ટર લગા તારે તારે